છોકરી આવી યાર છોકરી નહીં આઈટમ બોમ મસ્ત છે હું શું કહું ભાઈ વાત સાંભળો ને છોકરી મસ્ત છે મારું ક્યાંય સેટિંગ છે નહીં બરોબર હું શું કહું મારો બી મેળ પડે તો નહીં જોડે મારે કઈ મેલ પડાય છે ને એની જોડે દાચું જોયું તારું તાવડીના તળિયા જેવું વાતું કરે તો તારી છોકરી શું છે ગામની એકેય ન પડી હું શું કહું છું બધેથી મોટું કોણ તમે વધારે બુદ્ધિશાળી કોણ તમે તો પેલા કોણ પટાવશે તમે હા પણ હું શું કહું તમને જોવા તો દેશો ને એને અરે જોવાના પૈસા નથી જોઈ તો લેવાનું એ આવે છે એડ્રેસ ને અરે આ તો નજીક જ છે અમારી બાજુની ગલીની સાઈડની ગલીની બાજુમાં જ છે હાલો તમને બતાવીએ હાલો 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 અંધાર નથી આમ આગળ જાવ ને સરસ મજાનો પ્રકાશ આવશે બૂમ દેવાનો આવો આવો અમે લોકો નથી પછી હાલો 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 ક્યાં છે હા આવી મારે જો આવી ગયો અરે અહીંયા તો કોઈ નથી લાગતું હવે આવો તો કરી હાલો હાલો અરે આ તો બેડરૂમ છે અરે આવે છે તમે જેનું એડ્રેસ દીધું ને એ જ અમે આગળ અહીંયા આવે છે આ એનું જ મકાન છે ને એનું જ ઘર છે ને એ છે દેવ એ આ સરસ મજાની જગ્યા કરતો આવતા રહ્યો એ ખાલી આમ દેવ તું ન્યા નહીં તું ઝીણકો ભાઈ શું નામ રાખ્યા અનુ આ બાજુ ને નું આ બાજુ અનુ ક્યાં ના તમે કઈ બાજુ ના ઉભો રે વૈષ્ણવ તારે નહીં બોલવાનું આ હું શરત થઈ હતી તો કયું ગામ તમારું અમદાવાદ મારા ગામની અમદાવાદ મારા ગામની તું બોલમાં વેચવા બોલતો ને પાડી દે પહેરેલા કે કુવારા કુંવારા કુવારા બોલમાં તું તમને ખબર છે અમદાવાદમાં કાકડિયા તમે જોયું એ આખું મારું છે એમાં પાણી મારું છો બસ શાંતિ રાખ તને પાણી મેં રાખવા દીધું એટલે ને તું તાર લઈ જજે તારું પાણી બીજું શું કહું તમને ખબર છે અમદાવાદમાં મોટામાં મોટો જે બંગલો છે ને એ મારો છે ભાડેથી મેં આપ્યો તમને જવા દે ખોટું બોલમાં દાદાનો હા તો ઠીક કહી દેજે અને પૈસા થાય છે એડવાન્સ લઈ લેજે બાકી વચમાં બોલમાં તમને ખબર છે મારી પાસે 50 તો કાર છે એમાં આના જેવો ડ્રાઈવર 10-12 છે હું શું કહું તમને ખબર છે મારી પાસે પ્રોપર્ટી ઉપર પ્રોપર્ટી છે તો પછી અને અમદાવાદમાં તો રહીશ કરોડપતિ માણામાં આવું અને પ્રોપર્ટી છે બધી ગીરમાં મૂકેલી વચમાં બોલ નહીં ગીરમાં એટલે ગીર શાસન ન્યાય પ્રોપર્ટી છે આપણી અચ્છા અને તમને શું કહ્યું તમારા ફેમિલીમાં કોણ કોણ છે હું છું બેન ભાઈ બેન મોટું મારા એક ભાઈ છે હા હવે બસ બે ભાઈ બહેન જ છે એવું છે તો એક ઘરવાળી છે તો એક સાનો બેન ભાઈ બેન મન સેટિંગ થઈ જાય તોય માં અરે એમ કહું છું કે આપણે બેન આવી છે હું તમને શું કહું તમને ડાયરેક્ટ લગ્ન કરવા ગમે કે પેલા આગાઈ કરવી ગમે પણ બેન આવી આપણી આમ જો ઉપરમાં આમ મરાવ છે હવે શું કહું છું બેન આવી તો પછી આપણે લગ્ન નું કરવું પાકું તમે આ શું બોલો છો હું આ કામેથી નથી આવી
આમાં શું છે ખબર છે? કામ કરીએ નહીં કાંઈ, આવે બીજું કાંઈ આય તો કરીએ બીજું કાંઈ કાંઈ. એટલે તમને નહીં સમજાય, મને નથી સમજાતું. આ માન મારું સેટિંગ પાડતું હતું. આ બી આ લઈ ગયા. વૈમાન. કહું હો બિચારી. શું તમારો લટકો? અલે પણ બેન આવી ગઈ આમ જો. વૈમાની? ઓ બેન આવી ગઈ. અરે ભાઈ હા, આ બધું શું છે? કઈ બી ટાઈમ પાસ કરતા હતા. અને કાળિયા તું મારા રૂમમાં ક્યારે આવ્યો? એ તો કઈ નહીં આમની જોડે આવ્યો હું તો. હું ક્યારની તમારા બેની વાત સાંભળું છું. તમે શું મારી ફ્રેન્ડને પટાવવાની કોશિશ કરો છો? કઈ નહીં બેન, અમે તો ખાલી ટાઈમ પાસ કરતા હતા, બીજું કઈ નહોતું. ખાલી વાત કરતા હતા, ટાઈમ પાસ. તમે બે લુખેશ તમારી પાસે કઈ ફૂટી કોળી છે? ના, અને આ રે મારી ફ્રેન્ડ કરોડપતિ. આ હા ના શું છે બધું? કઈ નહીં, આ તો અમે કરોડપતિ પતિ. લુખાવણી કરવાના? લુખેશ અને તું પણ તારામાં બુદ્ધિ નથી, તું આવો ટાઈમ પાસ કરસ? અરે એ લોકો પણ બધા સમજતા, શું કરું હું પણ? હું બધું ક્યાંની જોઉં છું યાર. અસલ તારા હિસાબે થયું કાઢ્યા. મારા હિસાબે નહીં થયું. મોટી મોટી વાતો તમે કરતા હતા. એમાં બે લાઈન સાંભળી ગયા. તારા હિસાબે, તમારા હિસાબે તારા હિસાબે, કીધું ને તમારા હિસાબે થયું. તારા હિસાબે. તમારા હિસાબે થયું. તમે નક્કી કરો આ કેને હિસાબે થયું? મારા હિસાબે કે આના હિસાબે? તમે કહેજો, કમેન્ટમાં લખજો. ભૂલતા નહીં, આ કેને હિસાબે થયું ને એ તમે લખવાનું ભૂલતા